પોરબંદરના ખોજાખાના પાસે નશામાં ધૂત ઇનોવા ચાલકે આતંક મચાવ્યો હતો। આ શખ્સ અન્ય લોકોને હડફેટે લઈ અકસ્માત સર્જે તે પહેલા જ એક જાગૃત નાગરિકે પીછો કરી આ શખ્સને કમલાબાગ પોલીસને સોંપી દીધો છે। પોરબંદરના જાગૃત નાગરિક દક્ષ મોઢવાડિયા આજે બપોરે ખોજાખાના પાસે આવેલા રેસ્ટોરન્ટમાંથી જમીને બહાર નીકળી રહ્યા હતા। તે જ સમયે પૂરપાટ ઝડપે અને રોંગ સાઈડમાં આવતી એક સફેદ રંગની ઇનોવા કાર ત્યાંથી પસાર થઈ હતી। આ બેકાબુ કારે અન્ય એક કારના અરીસાને ટક્કર મારી હતી। કાર ચાલક એટલી બેફિકરાઈથી ડ્રાઇવિંગ કરતો હતો કે તેણે રસ્તા પર એક બાળકીને અડફેટે લેતા બચી હતી અને ત્યારબાદ એક વૃદ્ધ મહિલાના પગ પર કાર ચડાવી દીધી હતી। આ ગંભીર દ્રશ્ય જોઈને દક્ષ મોઢવાડિયાએ તરત જ પોતાની નાગરિક તરીકેની ફરજ સમજીને આ ઇનોવા કારનો પીછો કર્યો હતો અને કારને આંતરીને રોકાવી હતી। જ્યારે તેમણે કાર રોકાવીને ચાલકને આ રીતે બેફામ ડ્રાઇવિંગ કરવાનું કારણ પૂછ્યું ત્યારે ચાલકે તેમની સાથે ગાળાગાળી શરૂ કરી દીધી હતી। દક્ષભાઈના જણાવ્યા અનુસાર કાર ચાલક ભારે નશામાં ધૂત હતો અને જો તેને રોકવામાં ન આવ્યો હોત તો કોઈ મોટો અને જીવલેણ અકસ્માત સર્જાઈ જાત। આથી તેણે તુરંત પોલીસને બોલાવી કાર ચાલક અને કારને સોંપી દીધા બાદ જાતે કમલાબાગ પોલીસ મથકે દોડી જઈ ચાલક સામે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી હતી। કાર ખંભાળિયાના કોઈ રાજકીય આગેવાનની હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને તેણે વર્ધીમાં ચાલકને બોલાવ્યો હતો અને અહીં કોઈ પ્રસંગમાં આવ્યા બાદ પરત જવાના હતા તે પૂર્વે જ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળે છે। મારું નામ દક્ષ મોઢવાડિયા છે। આજે બપોરે અમે ખોજાખાના પાસે આવેલ ચિરાગ રેસ્ટોરન્ટમાં જમીને બહાર નીકળતા હતા તો અમે જોયું કે એક ઇનોવા કાર કે જે ફૂલ સ્પીડ આવી અને રોંગ સાઈડમાંથી આવી અને એક કારના મિરર સાથે રખડાડી બેફિકરાથી ગાડી ચલાવી કે જેમાં એક છોકરીને હડફેટ લઈ શકતો હતો તેમાંથી એ છોકરી બચી એક ડોસીમાના પગની પાસે ચડાવી આ ગાડી મેં રોકી કે પોરબંદરનો નાગરિક છું અને ટ્રાફિક સમસ્યા હોય એ પોરબંદર પોલીસ સોલ્વ કરવાના કરતા આપણા નાગરિકે પણ કરવી જોઈએ તો મેં સભ્યતા જેવું કે ગાડી રોકતો નથી। છેલ્લે ગાડીના બોનેટ પાસે આવી ગયો તારે એને ગાડી રોકી અને ગાડી રોકીને મેં પૂછ્યું કે શા માટે તું આ કરે છે તો એને સીધી ગાળ જ કાઢી। હવે એક એવો વ્યક્તિ છે કે જે નશામાં રહી અને ગાડી ચલાવે છે। આ તો ઠીક છે કે મેં રોકી લીધી, અગર ન રોકેલી હોત તો અન્ય કોઈ પણ એક્સિડન્ટ થાત અને જાનહાનિ પણ થાત। આવા જે તત્વો છે કે જે નશા પીધેલી હાલતમાં ગાડી ચલાવે છે તો એના સામે કડકમાં કડક કાર્ય થવું જોઈએ અને જાગૃત પોરબંદરના નાગરિક આવું કંઈ પણ થાય છે તો તમે પહેલા એક્શન લ્યો। ગમે તેની દીકરી છે એક્સિડન્ટ થાય છે તો પ્રત્યેક નાગરિકની ફરજ છે કે આવા કામો બંધ કરે। મેં મારી ફરજ નિભાવી છે, મેં ફરિયાદ પણ કરેલી છે કે જેથી કરીને આવા જે દારૂના દૂષણ પીને ગાડી ચલાવે છે એ બંધ થાય ને હિટ એન્ડ રનમાં વ્યક્તિ મરતા બંધ થાય।